શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું. એટલે સાધુની મહત્તા છે. સાધુ હોય એ ગમે એમ કરે, ખાસડા મારે કે તમારે પાલન પોષણ કરે, પણ તો એ સાધુની મહત્તા છે. એવા સાધુ આપણને મળ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, એ બધા એવા સાધુ મળ્યા છે કે એ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય. બીજા મશરૂના ગાદલા સુવાડી મૂકે તો એ નરકમાં નાખે. એટલે આટલો બધો ફેર છે, ક્યાં નરક ને ક્યાં અક્ષરધામ. એટલે આપણે આ સમજવું અને આ સમજીને આપણે જે કરવાનું હોય એ કરવું, એમ સ્વામી કહેવા માગે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આ કર્મક્ષેત્ર છે તે અહીં એક ઉપવાસ કરે ને બદ્રિકા આશ્રમમાં 100 ઉપવાસ કરે ને શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તે બરાબર થાય છે. આ કર્મક્ષેત્ર છે એટલે અહીં આપણે એક ઉપવાસ કરીએ તો એ બદ્રિકાશ્રમના 100 ઉપવાસ તુલ્ય છે. આ શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તે બરાબર થાય છે. શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તો આપણે અહીંયા એક ઉપવાસ કરીએ તો એ સરખું થાય. અને આ ઘડી, આ પળ ને આ સાધુ કોટી કલ્પે પણ મળવા દુર્લભ છે. આ આપણે શ્રીજી મહારાજ અને સંતો પધાર્યા એ બહુ મોટી વાત છે. આ લોકમાં ના આવ્યા હોત તો તમે ચક્રાઓમાંથી પાર પડત નહીં. જન્મન જન્મન જન્મન, પણ એ ચક્રાઓ તોડી નાખ્યો. આવા પુરુષ ભગવાન સંત પધાર્યા ત્યાં ચક્રાઓ તોડી નાખ્યો અને આપણે સૌરી ગતિ અક્ષરધામ બાજુ જવા માટે તૈયારી થાય છે. નહીં તો ક્યાં અક્ષરધામ ને ક્યાં આપણે કોઈ રીતે મેર ના ખાય. એ મેર પડી ગયો. બહુ મોટી વાત, અતિ કૃપા કહેવાય. આ પળને આ સાધુ કોટી કલ્પ પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી. કેમ જે મનુષ્ય આકૃતિ છે. જો આપણે જે જોઈએ, આપણે એક સાધુ બીજા સાધુ આ બધા સરખા લાગે અને મનુષ્ય આકૃતિ છે. જે ગુણાતીતાન સ્વામી 500 પરમહંસોનો તખતો બનાવાયો એમાં ગુણાતીતાન સ્વામી આઉટરાઈટ દેખાતા કારા. તો હવે તખતામાં આવું દેખાતું હશે તો ખરેખર કેવા હશે? તો પંતોય અક્ષર બ્રહ્મ, ગુણાતીતાન સ્વામી મૂળાક્ષર બ્રહ્મ છે. તે અક્ષર બ્રહ્મના દર્શન કે આ લોકમાં દેવલોકને ઇન્દ્રને એના દર્શન ઘણા દુર્લભ છે. અને આ લોકોમાં પૃથ્વી ઉપર આપણે રાજા મહારાજાઓને મળવું ઘણું દુર્લભ છે. તો એ બધું 83 માંડીએ ત્યારે આપણને જણાય કે આપણે કેટલા ભાગ્યશાળી છે કે આવા સાધુ મળ્યા. પણ મનુષ્ય આકૃતિ છે એટલે બધું ડૂલ થઈ જાય. આપણે બધા સરખા લાગે. પ્રમુખ સ્વામી, યોગી બાપા અને આપણે પણ સરખા દેખાય. આ તો જ્ઞાન છે એટલે આપણે વિશિષ્ટ આપણે એમને માનીએ છીએ. પણ તોય ખાવા પીવામાં આ બધી ક્રિયામાં સરખા જ લાગે. તો એ ભાવ રહે છે જ. મનુષ્યાકૃતિ છે એ ભાવ રહે છે જ આપણને કે થોડા વિશેષ માની પણ બધું ખાવું પીવું બધું આપણા જેવું છે એવી રીતે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું. જે સ્વામી મોટાનો મત એટલા જેટલા જળભર સુખજી એના પણ
એ બધાનું મત દેહ દમન ઉપર, દેહ દમન કહો, તાલમેલ ના કરવું, અનેક પ્રકારે કોઈ પણ રીતે દેહ દમન ઉપર જવું, કે રોજ ખાતા હોય તો એક ટાણું ખાય, બીજી એટલે ટૂંકમાં દેહ દમન ઉપર જવું, તાલમેલ કરવું નહીં. આ દેહને લાલન પોષણ કરવું બરાબર, પણ અને તમારી ઇન્દ્રિયો છે એ વિષય બાજુ દોડે એ એમ ના કરવું. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું અને ટાળ ટડકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. કારણ કે મોક્ષના માર્ગમાં દેહ એક ફાયદાકારક છે, કે દેહ ના હોય તો આપણે કંઈ કરી શકીએ નહીં. પણ એ છતાંય પણ દેહનું દમન કરવું, અનેક પ્રકારે દેહનું દમન કરવું અને ટાળ ટડકો ભૂખ તરસ તેનું સહન કરવું, પણ કેવળ દેહનું જતન કરવું નહીં. આપણે જો દેહનું જતન થાય છે જ, ગમે એવું કરું તો દેહનું જતન થાય છે, પણ બુદ્ધિશાળી હોય, મોક્ષનો ખપ હોય, તે એને આ બધું અનેક પ્રકારે ટાળ ટડકો ભૂખ તરસ તેનું સહન, માનસીમાં નહીં બધું આપણે ગોઠવીએ છીએ, પણ ખરેખર દેહ કરીને ટાળ ટડકો બધું સહન કરવું. એ માનસીમાં આપણે બેસીએ અને જો આ મને આ ભૂખ તરસ એમાં મારી વૃત્તિ જતી નથી, એટલે એ વૃત્તિ ના જાય તો પણ દેહ દમન કરું. ભૂખ તડકો ભૂખ તરસ આ બધું સહન કરું. તો આ સ્વામીએ આવું લખ્યું, તો આ ખરેખર એને ઉલ્લંઘવું નહીં, આ મર્યાદામાં રહેવું. આપણને ભગવાને દેહ આપ્યો છે, પણ દેહનો ઉપયોગ ખાલી મોક્ષ માટે જ થાય, બીજા કોઈ કારણ નહીં. તો જેમ ગાડીમાં બ્રેક હોય, એક્સલેટર હોય, બધું હોય, પણ એ જે ચાલક છે એને જે રીતે વાપરવું પડે ગાડી, એ રીતે ચલાય તો બરાબર છે. નહીં તો બધું હોવા છતાંય રોલ્સ રોયસ ગાડી હોય, બધું હોય, પણ જો ચાલક બરાબર ના હોય, એનો મનમાં વૃત્તિ બરાબર ના હોય, તે એક્સિડન્ટ કરે જ. એટલે ગાડીનો કંઈ મેળ નથી. મર્સિડીઝ હોય કે બીજી ગમે હોય ગાડીની, પણ ચાલક એ ડ્રાઈવર છે એની મનની વૃત્તિ બધું કરે છે. તો તેમાં આપણે ચાલક છીએ. આપણે દેહને ગમે એમ જવા ના દેવું, કંટ્રોલમાં રાખવું અને ભૂખ તરસ યાદિક બધું વેઠવું. એ સ્વામીએ કેટલી સરસ વાત કરી. પણ મોક્ષનો ખપ હોય તો જ એને આ વાત પકડાય, નહીં તો જવા દે બધી. અને પછી ઘણીવાર એવું થાય કે ઘણી વખત આપણે 5-10 વર્ષ તપ કર્યું હોય, દેહ દમન કર્યું હોય, અને પછી છૂટું મૂકે તો એમાં બધું પેસી જાય. જેટલું બધું કર્યું હતું એ બધું પેસી જાય. તો યોગી બાપા, અમે ગોંડલ હતા, ગોંડલ બાપાને ખુરશીમાં લઈ જતા હતા, તે બધા વાસણ ઉટકતા હતા. તો બાપાએ ખુરશી ઊભી રાખી, પછી કે સ્વામી બાપા કે મને ઈર્ષ્યા આવે છે. બધા કહે કેમ ઈર્ષ્યા આવે છે? તે કહે કે સ્વામી, આ તમે આ બધા વાસણ ઉટકે સેવા કરે છે, એ આપણે બધું બંધ થઈ ગયું એટલે ઈર્ષ્યા આવે છે, કે આ લોકો સેવા કરે છે એટલે માલ ખાટે છે, સેવા ભક્તિ બધું કરે એમાં માલ છે. એ સ્વામીને કહેવાનું હતું કે ઈર્ષ્યા આવે છે,
આ રીતે કે અમે રહી ગયા. અને આ બધા તો હવે સ્વામીએ તો કેટલા વાસો ઉટક્યા ને કેટલું બધું કર્યું છે, છતાંય એ ભાવના ટળી નહીં. એ ભાવના એટલે હવે ભાવના રાખવી. બધે ગમે હોય તો આરસી ન જવું કે હવે બહુ કર્યું આપણે, હવે નિરાત એવું નહીં. એ આ બધી ઈચ્છા રાખવી કે સેવા કરવાની ભાવના રાખવી. અને બધું તમે દેહ હાથ પગ ના ચાલતા હોય પણ તો ઈચ્છા તો રાખવી કે મારે સારું હોય તો કેટલું બધું કામ થાય, એવી ઈચ્છા રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મહારાજની કહેલી વાત કરી છે. મહારાજ કહે છે કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય. એ 100 કરોડ મનવારું ભરવી છે એટલા જીવનું કલ્યાણ કરવું છે. જો 100 કરોડ હવે આ વિચાર કરી તો એટલી મોટી વાત છે. કરોડ વહાણે કહી એક મનવાર ભરાય. કરોડ વહાણ મારે એક મનવાર ભરાય. અને એવી 100 કરોડ મનવારું ભરવી છે. 100 કરોડ મનવારું એટલે બધા આવી ગયા જે પોઝિટિવ હોય. અને આ બધું જે આ લાઈનમાં આવી જાય તો એનું કામ થઈ જાય. પણ વાણમાંથી કૂદીને પછી બહાર જાય તો એ ઠેકાણે ના પડે. પણ ભગવાનને અનુકૂળ થાય, મોટા પુરુષને અનુકૂળ થાય એ રીતે ગોઠવણ કરી તો તમે ભયો તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય? હવે આટલા બધા જીવનું કલ્યાણ કેમ થાય? તો સ્વામીએ કહ્યું, પછી એમ વિચાર કર્યો છે અમારું દર્શન કરે તેનું કલ્યાણ. વળી એમ વિચાર કર્યો છે અમારું દર્શન કરે તે કેટલાક જીવને થશે, મારાનું દર્શન કેટલા જીવને થશે, માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ. એટલે અમારા સાધુ બધા અત્યારે જેટલા બધા સાધુ છે એનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી ત્યાં વિચાર થયો છે સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે. સાધુનું જે 1100થી આપણે કેટલાક થશે, આખી પૃથ્વીમાં કેટલા જીવ છે. માટે અમારા સત્સંગી દર્શન કરે તેનું પણ કલ્યાણ. અમારા સત્સંગીને હોય કરે તેનું પણ સત્સંગી દર્શન કરે તેનું પણ કલ્યાણ. ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ સર્વનું કલ્યાણ કરવું છે. એટલે બધી રીતે છૂટ મૂકી દીધી સ્વામી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે રાજી થયા. બધું કાર્ય ધર્મશાળાનું બાંધવી હતી ત્યાં બધા દાખલો બધો બહુ કર્યો. એમાં તો રાજી થયા અમે. એની વાત તે ભગવાન રાજી થઈ રહ્યા એટલે અમે રાજી થયા, ભગવાન રાજી થઈ રહ્યા. ને આવા સાધુનું દર્શન તો પાંચ મા બાપને બારી નાખે એવું છે. પણ એવો મહિમા નથી. ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. આનંદના ફુવારા છૂટે, ઝોલા ના આવે. ને આવા સાધુનું દર્શન થાય તો પંચ મા બાપને બાળી નાખે એવું છે. હવે કેટલો મહિમા છે. પંચ મા બાપ એટલે શું કહેવાય આ મહિમા? સ્વામીએ કહ્યું ને એવો મહિમા હોય પણ એવો મહિમા નથી. મૂળ કારણ છે આ બધું આપણે હરીએ ફરીએ તો આવો મહિમા હોતો નથી. અને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. ખરેખર મહિમા હોય અંતર. આપણે કેટલા બધા જોયા છે હરિભક્તો એના અખંડ, ખાલી ટેમ્પરરી નહીં, કલાક 2 કલાક નહીં, પણ અખંડ આનંદમાં રહે. ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે. અને આ તે કંઈ વાતો છે? આ તો અક્ષરધામની વાતો છે. અહીંયા પૃથ્વી પર આવે તો સામાન્ય મનુષ્ય જેવા દેખાય, તો એમાં ગોથા ખાઈ જઈએ કે એ ખાય છે પીએ છે ને આપણે ખાય પીએ છીએ. અને એવી રીતે મહિમા નથી રહેતો. પણ બધાનું ખાવું પીવું બધું જુદું છે. આ તો અક્ષરધામની વાતો છે.
પણ સાંખ્ય વિના કસર રહી જાય. ને સાંખ્યવાળાને તો આ લોક સર્વે નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં. જે આ વિચારમાં આપણે પડવું, રાચવું, આ વાંચી જવું નહીં, કે અટકવું છે. આપણે ગામમાં ફરીએ તો જે વાત આપણે ગમતી હોય એ વાતમાં મન અટકે. દુકાને જતા હોય તો દુકાનમાં તો અનંત પદાર્થ હોય, આપણે જે ગમતું એમાં મન અટકે. એટલે એવી રીતે સ્વામી કહ્યું કે આવી વાતો છે એમાં મન અટકવું જોઈએ. એટલે ટૂંકમાં આપણે વિચાર કરો, વિચાર માગી લે છે. બધું હળ વાંચી નાખ્યું એવું નહીં. એવા 1000 વખત વાંચીએ તો કાંઈ પત્તો પડે. એક જ વખત વાંચ્યું હોય અને આવા શબ્દો પકડીને એને ગોઠીએ અને આપણે જે કામ હોય એના ઉપર લાવીએ તો કામ થાય. ને સાંખ્યવાળાએ તો આ લોકો સર્વે નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં. જો આ પૂર્વ સંતો હતા કે મહારાજને માનસી કંઈ શું જમાડવું, બધું વિષ્ટા જેવું છે, કેવું ધરવું. પણ એમાં મહિમા સમજીને આ બધું દિવ્ય છે, જે ભગવાન આગળ મુકાય બધું દિવ્ય છે એમ માનીને ધરવું. પણ ઓલું જ્ઞાન, અતિ જ્ઞાન લગાડવું નહીં. નહીં તો ઇસ પાર કે ઉસ પાર. જો નદી કેનાલ હોય ને, કેનાલમાં આપણે ડૂબકી મારીએ તો પણ અતિ જોર કરીએ તો ઓલી પાછળ પૃથ્વી ઉપર આવી જઈએ. તેવું નહીં. એટલે માપમાં, એટલે ટૂંકમાં આ બધું દિવ્ય છે એવું માનીને બધું સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે યુક્ત. બધું દિવ્ય અને ત્યાં આવું મન અટકવું જોઈએ. પણ આપણે તો ઝોલામાં ને બીજા બધામાં મન અટકે અને એનું સુખ લઈએ. પણ આ દિવ્ય વાતો, આ દિવ્યતા છે, બધું દિવ્ય છે એમ કરીને બધું ઝોલા આવે તો વાંધો નહીં. પણ ઝોલામાં વિચાર આવવો જોઈએ. હરિભક્ત જે હોય મહિમાનો વિચાર આવે અને પછી ઝોલા ખાય તો વાંધો નહીં. યોગીઓ પર ઝોલા ખાતા હતા પણ તોય દિવ્ય. એટલે એ ઝોલા ખાતા હતા એ વહેલા ઉઠતા હતા અને બધી ભગવાન સંબંધી જ ક્રિયા કરતા હતા. એમાં જ ઝોલા આવે. અને આપણે ઝોલા આવે ને સ્વામીને ઝોલા આવે સરખું ના ગણવું. એમના ઝોલા તો અંદર અક્ષરધામની જ વાતો હોય. સહજાનંદ સ્વામી મહારાજની જય.